બોલો. જય જીનેન્દ્ર પ્રણામ. બોલો શ્રી વાસુપૂજન સ્વામીની જય. વાસુપૂજન સ્વામીની જય. તમે લોકો મજામાં છો ને? અરે આગે ના એ તો બોલો. મજામાં હોય કે ના હોય, પણ કોઈ તમને પૂછે કે મજામાં છો તો તમે લોકો શું કહો છો? એકદમ મજામાં. બાકી આટલી બધી મંદીમાં મજામાં ક્યાંથી હોય? અરે આ તો મારી મમ્મીને મારી માસીના લગ્નમાં નવી સાડી લેવી હતી, તો મારા પપ્પાને કે પૈસા આપો. તો મારા પપ્પા તો ભડકી ગયા. હું 10 પૈસા કરવાનું, 10 પૈસા ક્યાંથી લાવવાના? અને મમ્મી રડી પડી. ત્યાંથી મને ખબર પડી કે બહુ મંદી છે. બાકી મને શું ખબર કે મંદી એટલે શું? ઓકે કમ ટુ ધ પોઈન્ટ. તો આજે આપણે શ્રી વાસુપૂજન સ્વામીની અંજન ચલાવવા માટે ભક્તિ કરવા માટે ભેગા થયા છે. શ્રી વાસુપૂજન સ્વામી આપણા મામા તીર્થંકર છે. એમની માતાનું નામ દયાબેન અને પિતાનું નામ વાસુ હતું. તમે હમણાં બહાર દેરાસર જોયું ને? કેટલું સરસ દેરાસર બનાવેલું, કેટલી સરસ ભગવાનની પ્રતિમા, જાણે સાચે સાચ હાજર હજૂર ભગવાન ખુદ પોતે જ આપણી સામે આવીને બેઠા હોય એવું લાગે છે, નહીં? આપણા દેશના 18 કર્તવ્યોમાં દીનની પ્રતિષ્ઠા કરવામાં પણ એક કર્તવ્ય કીધું છે. માતૃશ્રી હંસુબેન કબીરદાસ શાહ પરિવાર, તમને આ ખૂબ જ ઉત્તમ લાભ મળ્યો. હા, પણ તમને થોડો ઘણો ખર્ચ તો થયો હશે, પણ પૈસા ખરે તો લાભ ક્યાં મળે? તમારી લગ્ન ખૂબ જ સારા મારી વપરાય. પૈસો હવે આપણા હાથનો મેલ છે, એ તો ફરી કમાઈ લેવાશે, બરાબર ને? હા તો પાડા. વસુપાલને ટેગ પણ યાદ છે ને? જલવાળાના દેરાસર બનાવીને કેટલું બધું પુણ્યનું પાછું બાંધ્યું. એટલા બધા વર્ષો પછી પણ લોકો એમને કેટલા આદરથી યાદ કરતા હોય છે. એ લોકો તો જાણે અમર થઈ ગયા. આજે તમારા પરિવારનું નામ તો ઇતિહાસના સુવર્ણ અક્ષરે લખાઈ ગયું છે. તમારી ખૂબ ખૂબ અનુમોદના. અનુમોદના 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 વારંવાર. અનુમોદના 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 વારંવાર. બસ આપણે ખાલી અનુમોદના નથી કરવાની, આપણે જિંદગીમાં પણ આવો મોંઘો લાભ લેવાની ભાવના રાખીએ. બસ હું બોલવાનું બંધ કરું છું, હા? કારણ કે બીજા બધાને પણ ચાન્સ આપવો પડે ને. અરે નહીં તો આ પંડિત કાકા મને ખીજવાશે. જી આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામી દુક્કડમ. જય જીનેન્દ્ર. क्या बात है. એટલે એક તો જરૂરથી